તમે ક્યારેય વિચાર્યું છે કે આ ખેતરના ઢગલાનો સ્પર્શ કેવો હોય? ખરું સોનું તો આ છે જે ગાદલાથી પણ પોચું છે. આજે તો આનો સ્પર્શ કરી જ લીધો, પછી તો કર્યું ચાલવાનું. આ સુંદર ફૂલ, લાંબી નાળિયેરી અને આ સુંદર સિંગ જે તમે આગળ વિડીયોમાં જોશો. તો હું છું AVI સોલંકી અને આજે હું તમને લઈ જઈશ કુદરતના ખોળે, ભગવાનના માણસો પાસે. તરસ લાગી એટલે બાઇક પણ ટકટક કરવા લાગી. એને થોડું તેલ પીવડાવ્યું અને મારા ચરણ સીધા પડ્યા ખેતરમાં. આ જુઓ દેશી ટમેટી, એને તોડવાની અને હળવેથી મોઢામાં મૂકવાની જે મજા છે ને ભાયા, ખાટી મીઠી અને ટેસ્ટી. બાજુમાં આ કોબી તો જુઓ, જાણે કોઈ સુંદર ફૂલ ખીલ્યું હોય. અને પેલા રીંગણા એક બિચારું એકલું વિખૂટું પડેલું હતું, જાણે કહેતું હોય કે મને લઈ જાઓ, મારે ઓળો બનવું છે. આગળ મળ્યા ચારિયાભાઈ, કેમ છો કહીને આગળ વધી ગયા. નારિયેળીના છાંયે ખાટલા પર બેસવું, ઠંડી હવા અને પરમ શાંતિ, જાણે કુદરતનો એસી. જયુભાઈને તો વાડીમાં મજા જ આવી છે. અને ત્યારબાદ પછી હિંચકા પર ઝૂલવાની મજા લીધી અને જયુભાઈને પણ બેસાડી દીધા. વાહ, અલગ જ ફિલિંગ છે. પછી આવી ગયા મેદાનમાં જ્યાં ગાયો ચરે છે. વરિયાળી જેવી લાગતી એક વનસ્પતિ જોઈ, પણ હતી કંઈક અલગ. આગળ વધ્યા તો ખાટા લીંબુ અને પાડોશીમાં દાડમડી હજુ નાના હતા પણ ફ્યુચર સ્ટાર્સ લાગતા હતા. હું તો આખી વાડી એક્સપ્લોર કરીશ. રસ્તામાં મળ્યું આ લાંબી સરંગવાની સિંગુનું ઝાડ. કુદરતની કરામત તો જુઓ. ભાઈ ચાળવા આવ્યા છે. પછી ઘરે આવ્યા, ત્યાં જૂના સ્ટાઇલના વાસણ રાખવાના પિંજરા જોયા અને પછી જમવાનું પીરસાયું. અને જમવામાં જ્યારે ખાટી છાશ પીરસાય ત્યારે તો જિંદગી સફળ થઈ જાય. બાજુમાં ભાઈ પાઇપ રોલ કરવામાં ગજબની મહેનત કરી રહ્યા હતા. અને આ ચીકુ તો જો કેટલા બધા, પણ બહુ જ ઉપર છે. અને ઘણીવાર ખેતરમાં આ ઢગલો જોઈને મનમાં થતું કે આમાં કૂદી જઈએ તો શું થાય. આજે ફાઇનલી કૂદકો માર્યો. અરે વાહ, આ તો કોટન જેવા પોચા, અહીં જ બીજ જેવી મજા લઈ લીધી. સૂકા પાંદડાનો અવાજ સાંભળો. બાજુમાં બગલા અને આ એકલું અટુલું વૃક્ષ. વાહ, શું મજા છે. આ પછી મેં મારી પગપાળા શરૂ કરી અને કુદરતમાં ખોવાઈ જવાયું. અને હા, આ બધું જ જેનો પ્રતાપ છે એ આ અખૂટ કૂવો. આ બધું તો ભગવાનનો આશીર્વાદ, ભગવાનની કૃપા. આ બધું તો અલગ જ હોય છે. પછી મેં તો લઈ લીધી સોટી હાથમાં ને નીકળી પડ્યા. છેલ્લે જોયું તો જયુભાયા બાજરો વીખે છે અને ઊભા થવાનું નામ જ નથી લેતા. બાજુમાં બાચકા હતા અને જાતા પહેલા મેં પાછું હિંચકામાં બેસવાનું નક્કી કર્યું. જવાનું મન તો નહોતું થતું, પણ ભારે હૈયે વિદાય લીધી. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ, સ્ટે કનેક્ટેડ વિથ નેચર.